મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં એ જ કહ્યું ને, સર્વ માર્ગેષુ નષ્ટેષુ. જ્યારે બધા જ માર્ગો ને તીર્થોમાં તીર્થત્વ ન દેખાય, ચારે બાજુ નારદજીએ જોયું શું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષણ. કલિયુગના લક્ષણો જોયા ચારે ઓર. સંસારમાં ને શહેરોમાં દેખાય તો વાંધો નહીં, પણ જ્યાં માણસ પવિત્ર થવા જતો હોય એ જગ્યાએ પણ જો કલિયુગ દેખાય તો માણસ પવિત્ર થવા જાય ક્યાં? મહાપુરુષોની ચિંતા એ છે. તમે ઘરે પરિવારમાં સમાજમાં ક્લેશ હોય પણ શાંતિ માટે હવેલી જતા હો ને ત્યાં જ તમને ક્લેશ મળે તો એમ થાય કે શાંતિ માટે જવું ક્યાં? આ તો ફાયર બ્રિગેડ હોય, લાય બંબામાં જ આગ લાગી એવું થયું કે જે આગ બુઝાવવા માટે ના હતા ને ત્યાં જ આગ લાગી હોય એમ કહેવાય. જ્યાં જ્યાં માણસ શાંતિ માટેના પ્રયાસ કરે છે ત્યાં વધારે અશાંતિનો અનુભવ થતો દેખાય. અને એટલા માટે જ બને તો કોશિશ કરો આપણા ધર્મ સ્થાનો, આપણા તીર્થ સ્થાનો આપણા લૌકિક પ્રપંચોથી દૂર રહે એનો પ્રયાસ આપણે જ કરવો રહે. જો સત્તા મેળવવા, પદ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે, યશ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે, સ્થાન ભોગવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે, પણ બને તો આ લૌકિક મેળવવા માટે અલૌકિક સ્થાનોના દુરુપયોગ ક્યારેય ન કરતા. કમથી કમ ભગવત ધામોને છોડી દેવા, ભગવત સ્થાનોને છોડી દેવા. ત્યાં લૌકિક પ્રતિષ્ઠા મેળવનારા લોકો જ્યારે આવે છે ને, પ્રયત્ન કરવા લાગે છે ને, ત્યારે ધર્મની હાનિ થાય છે. વ્યક્તિઓને નુકસાન નથી થતું, નુકસાન પહોંચે છે ધર્મને. એટલા માટે લોકોએ જ જાગૃત થવું જોઈએ કે ના, હું હવેલીમાં, મંદિરમાં, તીર્થોમાં એક ભક્ત બનીને જઈશ. અને ખાલી ટુરિઝમ પર્પઝથી પણ તીર્થોમાં નહીં જવું. જ્યારે ફરવા જ જવું હોય તો ફરવા માટે દુનિયામાં ઘણી સારી જગ્યાઓ છે. તીર્થોમાં જ્યારે પણ જાઓ ત્યારે ભક્ત બુદ્ધિથી જ જાઓ, ભગવદી બુદ્ધિથી જાઓ, તીર્થ બુદ્ધિથી જ જાઓ. કારણ કે ફરવા લાયક સ્થળો નથી, એ સાધના અને તપસ્થળીઓ છે. ત્યાં તપ કરવાની ઈચ્છા હોય, સાધના કરવાની ઈચ્છા હોય, ભગવત પ્રાપ્તિની ઈચ્છા હોય, પાપમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય, ત્યારે જ તીર્થોમાં જવું. બાકી ફરવાની તો કેટલી સુંદર જગ્યાઓ છે, ત્યાં જ જાઓ ને તીર્થોમાં ફરવા જવાની કોઈ આવશ્યકતા નથી. અને ત્યાં જો ફરવાની બુદ્ધિથી ગયા તો દોષ સિવાય બીજું કઈ નહીં દેખાય. અને ઘણીવાર તકલીફ શું થાય છે, માણસોની અવ્યવસ્થાને કારણે લોકો ભગવાન જોડે વેર બાંધીને આવી જાય. શ્રીનાથજીમાં જો થોડી દર્શનની વ્યવસ્થા ન મળે ને ભીડ મળે, હવે તો નાથ દ્વારા જવું જ નહીં. પણ શ્રીનાથજીએ શું બગાડ્યું છે? ભીડ એ માણસની અવ્યવસ્થા છે. બ્રજમાં લોકો જાય ત્યાં કંઈક એવું લાગે ને કે અહીંયા તો બધું આમ ગંદુ છે ને લોકો એમ હેરાન કરે, હવે તો જતીપુરા જવું જ. પણ ગિરિરાજજી શું બગાડ્યું છે? આ માણસની અવ્યવસ્થા છે. જો આ કોરોનામાં બધા ઘરે રહ્યા તો બધું કેવું ચોખ્ખું થઈ ગયું. સાબિત શું થયું? આ માણસ ઘરેથી નીકળે છે ને દુનિયાને બગાડે છે. સાબિત તો એ જ થયું ને. માણસ જો પક્ષીઓ હોય ને, ચારો લેવા બહાર જાય અને પાછા ઘરે આવી જાય. માણસ ખાલી ચારો લેવા જ ઘરમાં આવે, પછી આખો દિવસ બહાર જ રહે. જ્યારે માણસ ઘરેથી ન નીકળ્યા, કુદરતે પોતાની જાતને કેવી સ્વચ્છ કરી લીધી. કહેવાનો મારો અર્થ કે માણસોની અવ્યવસ્થાને કારણે તીર્થો જોડે ને ભગવાન જોડે વેર ન બાંધતા, એમના માટે હીન ભાવ ક્યારે ન લાવતા. એમાં ગિરિરાજજીનો કોઈ વાંક નથી, એમાં યમુનાજીનો કોઈ વાંક નથી, એમાં શ્રીનાથજીનો કોઈ વાંક નથી, એમાં બેઠકજીનો કોઈ વાંક નથી. જે વાંક છે એ વ્યવસ્થાનો વાંક છે, અને એ વ્યવસ્થાઓ માણસોએ સંભાળેલી છે. એટલા માટે એ વ્યવસ્થા સુધરે એનો પ્રયાસ કરજો. પણ ગિરિરાજજી, યમુનાજી, શ્રીનાથજી, મહાપ્રભુજી એમની નિંદા ન કરતા ક્યારે પણ, કારણ કે એમાં એમનો કોઈ રોલ નથી આ બગાડવા. તમારી શ્રદ્ધા ઘટી ન જાય એ સાવધાની સાથે તીર્થોમાં જે જવું. બાળકોને પણ, યુવાનોને પણ પહેલી વાર લઈ જતા હો, સારી જગ્યાએ રોકાવો, એમને સારી રીતે લઈ જાઓ. એમને કડવા અનુભવ ન થાય એની સાવધાની લઈને મા બાપે લઈ જવા. કારણ એમને થયેલા વ્યક્તિઓના કડવા અનુભવ, એનાથી નામ બગડે છે ભગવાનનું, એના ધામનું, એના તીર્થોનું. એટલા માટે બહુ વિવેક રાખવાની જરૂર છે આજના સમયમાં. કારણ કે તમને ચારે બાજુ શ્રદ્ધા વધે એવું કઈ નહીં મળે, શ્રદ્ધા ઘટે એવા દ્રશ્યો દેખાશે. અને એવી સ્થિતિ છે, આપણે જાણીએ છીએ.
અને એમાં ક્યાંક આપણે બધા જ, કારણ કે માનનારા જેટલા લોકો તીર્થોને જેટલું બગાડે છે એટલું નહીં માનનારા લોકો નથી બગાડતા. યમુનાજીમાં કંકુ નાખીએ, હલ્દી નાખીએ, ચંદનના બધું પધરાવે, મહેંદી પધરાવે અને કાગળિયું પણ જય જમને મૈયા કે. ક્યાંક આપણે જ લોકો કારણ હોઈએ છીએ. એટલા માટે સાવધાન થવાની બહુ જરૂર છે. આપણા હવેલીઓ, બેઠકજીઓ, તીર્થો એમાં કમથી કમ હું એને બગાડવા માટે નિમિત્ત નહીં બનું એવો સંકલ્પ દરેકે લેવા જેવો છે. જ્યાં સુધી હું મારી રીતે પ્રયાસ કરીશ કે મારા થકી એ તીર્થોમાં કંઈક એવું ન થાય. આ ભગવત ધામો, હવે તમારા ઘરમાં કોઈ આવે ને આખું ઘર બગાડી જાય તો તમને એના માટે શું થાય? શું વિચાર આવે? આ પાછો ના આવે તો સારું. આમ જ થાય ને. એમ ઘણી વાર શ્રીનાથજીને ઘણા માટે થાય, મહાપ્રભુજીને ઘણા માટે થાય, યમુનાજીને ઘણા માટે થાય કે આ પાછો ના આવે તો સારું. તીર્થોમાં જ્યારે પણ જાઓ, તીર્થ બુદ્ધિથી જાઓ કે હું ભગવત પ્રાપ્તિ કરવા માટે, મારા પાપમાંથી મુક્ત થવા માટે સાધના કરવા માટે આવ્યો છું. બાકી ત્યાં જઈને તમે જે પુસ્તકોમાં વાંચ્યું છે એવા દ્રશ્યો તમને જોવા મળે જરૂરી નથી. ગ્રંથોમાં જે લખ્યું છે એવા તમને વ્રજ કે તીર્થ સ્થાનો જોવા મળે જરૂરી નથી. જ્યારે આંખથી ઉત્તમ ન દેખાતું હોય ત્યારે ગ્રંથોનો આધાર લઈને ભાવનાઓ કરવી. આ ગ્રંથોમાં વર્ણન શેના માટે છે? કે આપણે એનો વાંચન કરી અને એની ભાવનાઓ કરીશું. અને ભાવનાઓ કરી એના અધિદૈવિક સ્વરૂપનો વિચાર કરી, અહોભાવ રાખી, એની મહાત્મ્ય બુદ્ધિ રાખી કે આ સ્થાન એ છે જ્યાં ઠાકોરજી લીલા કરે છે, જ્યાં પ્રભુએ આ લીલાઓ ને આ અવતારો અહીંયા થયા છે, એટલે મારા માટે આ વંદનીય ભૂમિ છે. હમણાં એની શું દશા છે? કાં તમે એનો પ્રયાસ કરો વ્યવસ્થિત કરવાનો, અને જો તમે અસમર્થ છો તો નિંદામાં ન પડે, ભાવ કરો, 2 માળા વધારે કરો કે ઠાકોરજીનું સ્થાન સારું થાય. જેના માટે જવાબદારી છે ઉત્તમ રીતે નિભાવે. કહેવાનો મારો અર્થ, જે હું મૂળ વાત કહી રહ્યો હતો, લૌકિક પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પદ આ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે. ધર્મ સ્થાનોનો દુરુપયોગ એના માટે ક્યારેય ન કરતા. નહીં તો તમે ધર્મની હાનિ કરશો, ધર્મને નુકસાન પહોંચાડશો. અને ઘણી વાર મેં એવું જોયું છે, ઘણી વાર લોકો લૌકિક પ્રતિષ્ઠા મેળવવા માટે એ સંસ્થાઓના વિકાસ થવા દેતા નથી. અને એને કારણે ઘણા ધર્મસ્થાનો પોતાની એવી જ અવસ્થામાં ટકી ગયા અને રહી ગયા છે. જો આ હવેલીઓ, ધર્મસ્થાનો છે ને, એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. ચહેરો કાળો થશે ને તો ધોઈને જોશો તો ચોખ્ખો દેખાશે, પણ અરીસાઓ કાળા કરી નાખશો ને તો જ્યારે જોશો ત્યારે ચહેરા કાળા જ દેખાશે. અને એટલા માટે આ અરીસાઓ કાળા ન થાય એના માટેની જાગૃતિ આપણે બધાએ રાખવાની છે. અને સ્વયં શિસ્ત દ્વારા બીજાને શીખવાડી દઉં, બીજાને ભણાવી દઉં, બીજાને ઉપદેશ આપી દઉં, એ પછીની વાત છે. આપણે તો આપણાને સુધારીએ એ પણ એક પ્રયાસ, એક શરૂઆત છે. જબ લડાઈ दूसरों से हो, अपनों से हो, तब हारना जरूरी है, और जब लड़ाई खुद से हो तब जीतना जरूरी है. हरिवंशराय बच्चन की कविता है कि जब लड़ाई अपनों से हो, પોતાનાથી हो, तब हारना जरूरी है. પોતાનાથી હારી જાઓ. એ હારમાં પણ તમારી જીત છુપાયેલી છે, કારણ કે તમે સ્વજનોને ખુશ કર્યા છે. પણ જબ લડાઈ ખુદ से हो तब जीतना जरूरी है. પોતાનાથી જ્યારે લડવાના હોય ત્યારે હરાય નહીં. અર્જુનની લડાઈ ક્યાં? કૌરવ સાથે તો પછી છે. પહેલી લડાઈ તો પોતાની સાથે છે ગીતાજીની. આ ગીતાજી શું છે? અર્જુનની પોતાની જાત સાથેની લડાઈ છે. અને પછી યુદ્ધ કરે છે, કારણ કે પોતાને જીત્યા વગર બીજા આગળ જીતાતું નથી. સૌથી પહેલા માણસે પોતાને જીતવું પડે છે. અને ભગવાને એને યુદ્ધ જીતાડ્યું એમ નથી, અર્જુનને પોતાની જાત સાથે જીતતા શીખવાડ્યું છે. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. यही तो गीता जी का मंत्र है. જાતને જીતવું. અને જે પોતાને જીતી લે છે એને દુનિયામાં કોઈ હરાવી શકતો નથી. યુવાનો બેઠા હોય તો કહીશ, પોતાની જાતને જીતતા શીખો. અને જાતને જીતશો ને, પોતાની કમીઓ ઉપર વિજય મેળવતા શીખશો, પછી તમને દુનિયામાં કોઈ નહીં હરાવી શકે. તીર્થ યાત્રા કરવા માટે નારદજી નીકળ્યા. શું જોયું? સત્યમ નાસ્તિ. સત્યનો નાશ થતા જોયો. ક્યાંય સત્ય માટે આદર નથી રહ્યો. જો સત્ય બોલી ન શકે માણસ એ જુદી વાત છે, પણ સત્ય માટે રિસ્પેક્ટ પણ ન રહે ત્યારે સત્યનો નાશ થાય છે. અને દરેકને એમ થાય કે સાચું બોલીને તો જીવાય જ નહીં, અને આવો અવિશ્વાસ સત્ય માટે થઈ જાય ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થાય છે. સત્ય એ શબ્દ નથી, સત્ય ભાવનું નામ છે.
કારણ કે સાચું અને ખોટું આ વિચારતા પહેલા સારું અને ખરાબનો વિચાર પહેલા કરજો. જે સાચું હું કરવા જઈ રહ્યો છું એ સારું છે? જો એ સારું નથી તો એને સાચું મનાય? લોકો સત્યનો દુરુપયોગ કરે છે. લોકોએ સત્યને કદરૂપ બનાવી દીધું છે. કારણ કે જ્યારે પણ ખરાબ કામ, ખોટું કામ, કડવું કામ કરવું હોય, કડવું બોલવું હોય, ત્યારે સત્ય શબ્દના દુરુપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને પાછા કહીએ શું, અમે સાચું બોલીએ ને એટલે કડવા લાગીએ છીએ. અરે ના, તારે સાચું નતું બોલવું, તારે કડવું જ બોલવું હતું. સત્યનો તો તે દુરુપયોગ કર્યો છે. તારે એનું અપમાન જ કરવું હતું. સત્યનો તો તે દુરુપયોગ કર્યો. આપણું ઇન્ટેન્શન સાચું બોલવાનું નહોતું, એનું ઇન્સલ્ટ કરવાનું. પણ સત્ય શબ્દનો દુરુપયોગ આપણે કર્યો. અને જ્યારે દુરુપયોગ કરો છો ત્યારે સત્ય નથી રહેતું. देखो सत्य सच बढ़े या घटे तो सच न रहे, पर झूठ की कोई सीमा ही नहीं. सत्य तो सत्य જ છે, झूठ અસીમિત છે. એને ગમે તેવા કપડા પહેરાવીને તમે પ્રસ્તુત કરી શકો છો, પણ સત્ય ગમે તેવા વસ્ત્રો પહેરી નથી આવી શકતું. એટલા માટે જો સાચું બોલવાની શરૂઆત કરવી હોય તો ગુણ દર્શનથી કરો. તમે એમ કહો આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ, પણ મોઢા પર નિંદા કહી દો છો. ક્યારે એના ગુણ જોઈને વખાણ કર્યા કે ખરેખર તારામાં આ બહુ સારી વસ્તુ છે? જો સાચું બોલવાની આદત જ તમને હોય તો ગુણ દર્શન પણ કરાવી શકો છો. પણ એ તો ક્યારે મોઢા પર કહેતા નથી કે તું સારો છું, એવું ક્યારે ન કહ્યું. અને જીવનમાં તકલીફ એ જ છે, ખોટા પાત્રો મળે ને તો તરત માણસને સમજાઈ જાય, પણ સારા પાત્રો મળે ને તો જિંદગીભર એનું રિસ્પેક્ટ નથી કરી શકતા. અરે તમારા ઘરમાં તમને કોઈ એક એવું જીવન પાત્ર મળ્યું કે જેને તમારા ઘરમાં સંસ્કાર, ધર્મ, પારિવારિક ભાવનાઓ, પોતાના સુખનો ભોગ આપી, પોતે જાતે ઘસાઈ અને તમારા ઘરમાં આ ધર્મનું વાતાવરણ બનાવી રાખ્યું. એ પત્નીને તમે ક્યારે કહ્યું કે તારે કારણે મારા ઘરમાં ધર્મ ટક્યો છે? ક્યારે એને રિસ્પેક્ટ આપ્યું? ભૂલો તો કાઢીએ છીએ, ભૂલો બતાવીએ છીએ, પણ જે વ્યક્તિને કારણે તમે ભાગતા ભાગતા જતા હતા ઓફિસે, આજે બહુ ઉતાવળ છે, આજે કામ છે, આજે તો પહોંચી જવું છે, એટલામાં પાછળથી અવાજ આવે કે સાંભળો આજે એકાદશી છે, ઠાકોરજીને દંડવત કરીને તો જાઓ. અને આવો અવાજ જો પાછળ સંભળાય ને તો પોતાની જાતને નસીબવાળા માનજો કે તમારા ઘરમાં કોઈ એક એવું પાત્ર છે કે આવી લૌકિક વ્યસ્તતાની વચ્ચે પણ તમને ભગવાન સાથે જોડી રાખે છે, જેને કારણે તમારા ઘરમાં આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણા તહેવાર, આપણા પરિવાર, આપણા અધ્યાત્મ, આ બધું આ એક વ્યક્તિને કારણે તમારા ઘરમાં ત્યાં નિવાસ કરીને રહ્યું. શું એનો આભાર ક્યારે નહીં માનો? એ પણ એક ઉપકાર જ છે. ખાલી કમાવીને લાવી એનો અર્થ એ નથી થતો કે તમારો જ ઉપકાર પરિવાર પર છે. તમે તો એક પાસું સાચવ્યું છે અને તમારા ઘરનું બીજું પાસું તમારા આખા ઘરના દરેક પાસાઓને સાચવીને રાખે છે. અને એટલા માટે હૃદયથી એનો આભાર માનવો જોઈએ કે ના, તમારે કારણે, તારે કારણે આજે મારા જીવનમાં ભગવાન રહેલા છે, ધર્મ રહેલો છે, સંસ્કાર રહેલા છે. તો આ મોટી વાત છે. માણસ ખરાબ વ્યક્તિ મળે તો તુરંત ઓળખે ને એનાથી દૂર થવાની કોશિશ કરે, પણ ઘણા સારા વ્યક્તિઓ આપણા જીવનના અભિન્ન અંગ બની એનું જીવન ઘસી નાખે છે, છતાં એને ક્યારે આપણે આદર નથી આપી શકતા. આ કરુણતા નથી દુનિયાની, આ સમાજની, આ પરિવારની. સમાનતાના યુગમાં પણ આપણે એવા વ્યક્તિ કે જે આપણી માટે પોતાના કેટલા કેટલા સુખોના ભોગ આપીને રહે છે એને પણ આદર નથી આપી શકતા. તો આ વિચાર કરવો. પરસ્પર સન્માન નહીં હોય તો પરસ્પર પ્રેમ બી ક્યાં? ને પરિવારમાં પ્રેમની વાત કરીએ ત્યારે એવું થોડી કહીએ છીએ કે કોઈ પતિ આવે એટલે પત્ની એમ જ કે આવો નાથ, તમારા માટે ભોજન તૈયાર છે, બિરાજમાન થાઓ. આવી કોઈ મહાભારતની લેંગ્વેજ બોલવાની જરૂર થોડી છે. ઘરે તો એમ જ કે ભાઈ જમી લો ને તો પાછું ગરમ નહીં કરવો. ઘરે તો આમ જ કહેવાય, એવું તો છે નહીં. અને આવું કદાચ કોઈ કહે ને પત્ની, તો પતિ તો એવો વધારે ડરી જાય, આજે કંઈક મોટું થવાનું છે. જો આવા શબ્દો વાપરે તો પેલા વધારે બીક બેસી જાય. તો પ્રેમનો અર્થ આ થોડી થાય. પ્રેમ અને લાગણીનો અર્થ ત્યાં નાના ઝઘડા પણ હોય, મતભેદ પણ હોય, ક્લેશ પણ હોય, સ્નેહ પણ હોય, આનંદ પણ હોય, ઉત્સવ પણ હોય. આ બધુંય ભેગું બનીને એક સંબંધ બને છે. સંબંધનો અર્થ કેવલ કોઈ આવા અઘરા સાહિત્યિક શબ્દો બોલીને રિસ્પેક્ટ આપવું જ નથી થતો. અને પેલો ભલે ખીજાય, બહાર મારું આટલું માન છે ને તમે નથી રાખતા. અરે અમે તને ઓળખીએ છીએ એટલા માટે.
પેલા કલાક મળે છે ને અમારે 24 કલાક રહેવાનું છે. મૂળ વાત એ છે, સંબંધોમાં બધું સમાયેલું છે. સંબંધોનો અર્થ આમ જ નથી થતો. ઘરમાં તો ત્યાં કોઈ દંભની જરૂર નથી. એટલે માણસ જેવો છે એવો પોતાના દિલના ભાવોને કહી દે છે. એ તો ઘણા કે બહાર તો આવું સારું સારું મીઠું મીઠું બોલો, ઘરે આવીને જ આવું આકરા થઈ જાવ છે. પણ ઘરે એને કોઈ દંભ કરવાની જરૂર નથી. બહાર તો એને નાટક કરવા પડે છે. એટલે જ તો થાકીને ઘરે આવે છે. ત્યાં નાટક કરે છે ને એટલે જ થાકે છે. કારણ કે ત્યાં એને સારા બનવાની એક્ટિંગ કરવી પડે છે. અને નાટક માણસને ક્યારે આરામ ના આપી શકે. જેટલું માણસના જીવનમાં દંભ વધારે હશે ને એટલું એ વધારે થાકેલો હશે. કારણ કે જે નથી એવા બનવાનો આખો દિવસ પ્રયાસ કરે છે. એ જ એને થાક આપે છે માણસ. અને ઘરે આવીને હાસ કેમ થાય છે? એ હાસ એટલા માટે થાય છે કે હવે નાટક પૂરું અને હવે અસલિયતમાં આવે. જેમ કોઈ રાજાનું નાટક કરતો હોય, રાજાનો વેશ પહેર્યો હોય અને પોતે સ્ટેજ પર એક્ટિંગ કરતો હોય ને જ્યારે રોલ પૂરો થઈ જાય અને પોતાનો મુગટ ઉતારીને બેસે ને સાધારણ પ્લાસ્ટિકની ખુરશીમાં, ત્યારે હાસ પત્યું. અરે રાજા બનવામાં વધારે ખુશી હતી કે મુગટ ઉતારવામાં? પણ એ નાટક હતું. એમ બહાર જઈને ગમે તેટલા નાટક કરો, હાસ તો ઘરે આવીને જ થવાની છે. જ્યારે આ બધા જ મુગટો ઉતારો છો ને ત્યારે જ રિલેક્સ થવાય છે. અહીંયા જયારે નારદજી ચારે તરફ જુએ છે, સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહે. કલયુગમાં ઓછામાં ઓછી મહેનતમાં વધારામાં વધારે માણસને કમાઈ લેવું છે. બે શક્તિ કલયુગે હરી લીધી છે, શ્રમ શક્તિ અને સહન શક્તિ. આ બંને વસ્તુ જતી રહી. અત્યારે સારી જોબ આપણે કોને કહીએ? મારી તો બહુ સારી જોબ, કઈ કામ જ ના કરવાનું. એટલે સારું કામ એ જેમાં કામ ના કરવાનું. શ્રમ શક્તિ જતી અને સહન શક્તિ છે. અત્યારે કોઈ કોઈનું સહન કરવા તૈયાર નથી. પાછું ઘરમાં એમ લાગે તો એમ જ કે ઘરમાં હું જ ઘસાવું છું, બાકી બધા લહેર કરે છે. તો આમાં ઘસાય છે કોણ જ ખબર નથી પડતી. હા, પણ દરેક પરિવારમાં એક વ્યક્તિ તો અગરબત્તી જેવો હોવો જોઈએ, જે સળગતા સળગતા પણ ઘરને સુગંધિત કરતું રાખે. એકાદ વ્યક્તિ તો એવો જોઈએ, તો જ ઘરમાં પ્રેમની સુગંધ અને સ્નેહની અને સંબંધોની સુગંધ રહે. જે ઘરમાં દરેક વ્યક્તિ પોતાના હકની જ વાત કરતા હોય ને, ત્યાં ભેગા રહેવું અઘરું થઈ જાય. અને જ્યાં ફરજની, કર્તવ્યોની ને ડ્યુટીની વાત થતી હોય ત્યાં જ ભેગા રહી શકાય. કારણ કે જ્યાં સુધી પોતાની ફરજ ન બજાવો ત્યાં સુધી પોતાના હકની વાત કરવાનો અધિકાર આપણને નથી. તમે જ્યાં સુધી દીકરા તરીકેની ફરજ ન બજાવતા હો ત્યાં સુધી પિતાએ શું કરવું જોઈએ એને યાદ અપાવવાની જરૂર નથી. જ્યાં સુધી તમે પિતા તરીકેની ફરજ ન બજાવતા હો ત્યાં સુધી દીકરાએ શું કરવું જોઈએ એ તમને યાદ અપાવવાનો હક નથી. જે રીતે પતિ તરીકેની ફરજ ન બજાવતા હો, પત્ની તરીકેની ફરજ પહેલા બજાવો, પછી અધિકારની વાત કરો. વેસ્ટર્ન કલ્ચર રાઇટનું વધારે મહત્વ આપે છે અને આપણું ઈસ્ટર્ન કલ્ચર એ ડ્યુટીને વધારે મહત્વ આપે છે કે આપણે પહેલા આપણી ફરજ બજાવીએ છીએ, હકની વાત તો પછી કરાય. પણ ઘસાઈને પણ ઘરને જો ભેગું રાખી શકાતું હોય તેનો પ્રયાસ કરે. સત્યમ નાસ્તિ તપ, તપ જતું રહે. અને તપ અત્યારે કોઈ જંગલમાં બેસીને તપ થોડી ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાઓ બેસવાય નથી દેવાના. તમને એમ થાય ને કે જંગલમાં જાઓ, તો હવે તો એ પણ પોસિબલ નથી. તપ અત્યારના સમયનું અમે તો એ જ વ્યાખ્યા કરી કે ભગવાને જેવા સગા સંબંધીઓ અને સંજોગો આપ્યા છે ને એને ભગવાનનો પ્રસાદ માની અને સંતોષ સાથે પ્રસન્નતામાં જીવવું એ જ અત્યારનું તપ છે. જેવા સંજોગો મળ્યા, મારા ભાગ્ય પ્રમાણે મને જે મળ્યું છે, બસ પ્રભુનો આ પ્રસાદ છે, એ સ્વીકાર. સ્વીકાર એ સૌથી મોટું તપ છે. કારણ કે સતત અસ્વીકારમાં આપણે જીવીએ છીએ. દરેક વસ્તુ માટે આપણને કમ્પ્લેન છે. જો દુનિયામાં દરેક માણસને એમ લાગે કે જેટલી બુદ્ધિ હોવી જોઈએ ને એના કરતા ભગવાને થોડીક મને વધારે આપી છે, અને જેટલા પૈસા મારી પાસે હોવા જોઈએ ને એના કરતા થોડાક ઓછા આપે છે. દુનિયામાં દરેકને એમ લાગે. અને આ આવક છે ને એ તો પેલા ચપ્પલ જોડા જેવી છે, બૂટ જેવી છે. જો માપ કરતા વધારે મોટો પહેરીએ તો ગોથલું ખાઈ જઈએ, અને નાનું પહેરીએ તો ડંખ્યા જ કરે, ડંખ્યા જ કરે, ડંખ્યા જ કરે. આ જીવનની તો જરૂરિયાત તો કોઈ અંત નથી. પ્રગતિ સાધવી જોઈએ, ખૂબ મહેનત કરો, ખૂબ. હું તો કોઈ એવા સમર્થ બનો કે તમે હજારો લોકોને પ્રેરણા આપી શકો, એવા સ્થાને પહોંચો. અને પ્રયાસ કરવો જ જોઈએ. ધર્મ સુખનો વિરોધી નથી. ધર્મ તો હંમેશા પ્રયાસ કરાવે છે કે તમે વધારે સુખી થાઓ, પણ પોતાના સ્વ કર્તવ્યોને ભૂલ્યા વગર. જે પ્રગતિમાં પ્રસન્નતા ન હોય એ પ્રગતિ નથી.
જેટલી પ્રગતિ વધે એટલી પ્રસન્નતા પણ વધવી જોઈએ. એ નિતાંત આવશ્યક છે. સત્યમ નાસ્તિ તપ શૌચમ, પવિત્રતા જતી રહી. આપણો પરિવાર એક વૈષ્ણવનો પરિવાર છે, હંમેશા યાદ રાખો. બીજા કરતા કંઈક વિશેષ વિચાર સાથે આપણે જીવનારા લોકો છે. જો એક 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 પાત્રમાં ગંદુ પાણી પડ્યું હોય ને, પશુ આવે ને તો પી જાય. એ વિચાર ન કરે કે આને ચોખ્ખું કરવું, કે આને સાફ કરવું, કે ગાળવું. એ પી લે. કોઈ સાધારણ વ્યક્તિ આવે તો વિચાર કરે કે આ પાત્રમાં જળ છે પણ ગંદુ છે, લાવ આને ચોખ્ખું કરવું, ઉકાળવું અને સ્વચ્છ કરીને પીવું. પણ એક વૈષ્ણવ આવે ને તો એ વિચાર કરે આ પાત્ર તો પવિત્ર તો હશે ને, આ પાણી એઠું તો નહીં હોય ને, કોઈ હાથ તો નહીં નાખી ગયું હોય ને. જે પવિત્રતાનો વિચાર કરે ને એ વૈષ્ણવ છે. જે કેવલ સ્વચ્છતાનો વિચાર કરે એ મનુષ્ય છે, અને જે કસાનો વિચાર ન કરે એ પશુ છે. હું તો વૈષ્ણવતાની પણ વ્યાખ્યા એ જ કરું કે માનવતા જ્યારે 16 કળાએ ખીલે ત્યારે એ વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લે છે. એ બૌદ્ધિક રૂપે, સાંસ્કૃતિક રૂપે, એ માનસિક રૂપે, એ આધ્યાત્મિક રૂપે, એ ઇમોશનલ રૂપે, પ્રત્યેક રૂપે માનવતા જ્યારે સંપૂર્ણ કળાએ ખીલી જાય ત્યારે વૈષ્ણવતાની અવસ્થાએ પહોંચી જાય છે. આને વૈષ્ણવતા કહેવાય.